जो मित्रों આપણે આગળના લેક્ચર નંબર 5 માં પહેલા પાઠની અંદર આપણે અલિંગી પ્રજનનમાં વનસ્પતિમાં થતું અલિંગી પ્રજનન જોયું હતું। એની અંદર આપણે જોયું કે એમાં કુલ 4 રીતો આપણને જોવા મળે છે: ભાજન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન। આટલી રીતો છે એ આપણને વનસ્પતિમાં જોવા મળે। પણ એ સામે જે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન થાય એમાં આપણને આ બે રીત વધારે જોવા મળે: પુનઃસર્જન અને બહુભાજન। એમાંથી આપણે ગયા લેક્ચરમાં પ્રાણીઓમાં જોવા મળતું અલિંગી પ્રજનન દ્વિભાજનની વાત કરી હતી। દ્વિભાજન એટલે પ્રાણી કોષ, જે મોટાભાગે એકકોષી પ્રાણીઓ છે, એકમાંથી બે કોષમાં એટલે કે બે બાળ કોષોમાં અથવા બે બાળ પ્રાણીમાં ફેરવાય, એને કહેવાય દ્વિભાજન। એ અલગ અલગ આવી 4 રીતે થઈ શકે। કોઈ પ્રાણી જેમ કે અમીબા, એમાં કોઈ પણ અક્ષય એના બે સરખા ભાગ થાય, તેને કહેવાય સરળ દ્વિભાજન। જ્યારે પેરામેશિયમમાં આવી રીતે અનુપ્રસ્થ વિભાજન થાય, તેને કહેવાય અનુપ્રસ્થ દ્વિભાજન। વોલ્ટીશેલના, જીવલીના જેવા પ્રાણીઓમાં ઊભું વિભાજન થાય, એને કહેવાય આયામ દ્વિભાજન। અને ગોનિયોલેસ જેવા પ્રાણીઓમાં ત્રાંસુ વિભાજન થાય, એને કહેવાય ત્રાંસુ દ્વિભાજન। તો પ્રાણીઓમાં જોવા મળતી આ પહેલી રીત, એકદમ સરળ રીત, દ્વિભાજન। એની અંદર જનીન મટીરિયલ દ્રવ્ય ડીએનએ, જેનેટિક મટીરિયલ ડીએનએ, એ પણ સરખા ભાગમાં વહેંચાય, જોડે કોષ રસમાં જે કંઈ અંગિકાઓ હોય એ પણ સરખા ભાગમાં વહેંચાય, એટલે દ્વિભાજન અહીં એક પ્રકારનું સમભાજન થઈ જાય એવું પણ કહેવાય। હવે એના પછી બીજી રીત જોઈએ, એ છે કલિકા સર્જન। વનસ્પતિની જેમ જ પ્રાણીઓમાં જે કલિકા સર્જન થાય એની અંદર વનસ્પતિમાં જેમ એક બાહ્ય પ્રવધ ઉત્પન્ન થાય, એમ પ્રાણીઓમાં પણ કોઈ ચોક્કસ જગ્યાએ પ્રજનન ઋતુમાં બાહ્ય પ્રવધ ઉત્પન્ન થાય, એને કહેવાય બાહ્ય કલિકા સર્જન। અને જો પ્રાણીમાં અંદરની બાજુએ બાહ્ય અંતઃપ્રવધ છે ઉત્પન્ન થાય તો એને અંતઃકલિકા સર્જન કહેવાય। આવા કલિકા સર્જનના બે પેટા પ્રકાર આપણને અહીંયા પ્રાણીમાં જોવા મળે, વનસ્પતિમાં જોવા નહીં મળે। અહીંયા એના આપણને આવા બે પ્રકાર જોવા મળશે: બાહ્ય અંતઃકલિકા સર્જન। જે હાઇડ્રા જેવા પ્રાણી છે એની અંદર બાહ્ય કલિકા સર્જન પદ્ધતિએ અલિંગી પ્રજનન થતું જોવા મળે। આવી રીતે નળાકાર એવા હાઇડ્રા, એના સૂત્રાંગો તો એની અંદર પ્રજનન ઋતુમાં કોઈ એક ચોક્કસ સમયે કોષ વિભાજન શરૂ થાય। દાખલા તરીકે આ જગ્યાએ તો અહીંયા કોષ વિભાજન થાય એટલે એ ભાગ થોડો બહાર ઉપસી આવે, એને આપણે કહીએ છીએ કલિકા। શરીરની બહાર ઉત્પન્ન થાય છે માટે એને કહેવાય બાહ્ય કલિકા સર્જન પદ્ધતિએ થતું પ્રાણીનું અલિંગી પ્રજનન। ધીમે ધીમે એ કોષ વિભાજન ચાલુ થાય ત્યાં સુધી, જ્યાં સુધી જે રચનાઓ પુખ્ત પ્રાણીમાં છે એ બધી આ નાના બાળ હાઇડ્રામાં ન આવે। જેમ આપણે જાણીએ છીએ કે માણસની અંદર ગર્ભ વિકાસ થાય પછી જ્યારે જે રચના એના માતા પિતામાં છે એવી રીતે હાથ, પગ, આંગળી, બાહ્ય બધા ઉપાંગો, ઇન્દ્રિયો વિકાસ પામે, પછી 9 મહિને એ બાળક છે જન્મ પામે। એમ અહીંયા પણ જે આ બાહ્ય પ્રવધ ઉત્પન્ન થયેલો એ બાહ્ય પ્રવધને કહેવાય બાહ્ય કલિકા। એમાં જે આ પુખ્ત પ્રાણીમાં છે એ રચનાઓ બધી નાના અંશે, પણ રચનાઓ જે કે આમાં હોય ઉત્પન્ન થાય પછી એ પ્રાણી છૂટું પડે માતૃ પ્રાણીથી અને એ પોતાનું સ્વતંત્ર જીવન છે જીવવાનું ચાલુ કરે, અહીંયાથી છૂટું પડી જશે। તો અહીંયા આને કહેવાય બાહ્ય કલિકા સર્જન। અંતઃકલિકા આપણને સ્નાનવાદળીમાં જોવા મળે। આપણે 11માં ભણ્યા છીએ કે સ્નાનવાદળી છે એ
છિદ્રકાય સમુદાયનું પ્રાણી છે અને એ પાણીમાં જ જોવા મળે. છિદ્રકાય સમુદાય છે પાણીમાં જોવા મળે એવા પ્રકારના પ્રાણીઓનો સમૂહ છે. એમાં ખારું પાણી પણ આવે અને મીઠું પાણી પણ આવે. મીઠું પાણી છે એમાં આપણને સ્પોન્જીલા જોવા મળે. જે ખારું પાણી છે એમાં આપણને સાયકોન નામની સ્નાનવાદળી છે એ જોવા મળશે. સ્નાનવાદળી છે એનું જે શરીર આવી રીતે ઘણા બધા છિદ્રો વાળું હોય એટલે નામ છે છિદ્રકાય સમુદાય અથવા સછિદ્ર સમુદાય. આવા એના ઘણા બધા એકમો આપણને સ્નાનવાદળીમાં જોવા મળે. આપણે આને આસ્યક તરીકે ઓળખીએ છીએ. જ્યાં છિદ્ર ખુલે એને આપણે કહીએ છીએ આસ્યક. એમાંથી પાણીનો પ્રવાહ છે એ બહાર જાય. જ્યાં શરીરના છિદ્રો છે એમાંથી પાણીનો પ્રવાહ છે એ અંદર આવે. એ પાણીના પ્રવાહ સાથે ખોરાકના કણો પણ આવે, ઓક્સિજન પણ એ દ્વારા મળે. જે પાણી બહાર નીકળે એમાં ઉત્સર્ગ દ્રવ્ય હોય અને CO2 યુક્ત દૂષિત પાણી હોય. આ રીતની વ્યવસ્થા આપણે શીખ્યા છીએ કે સ્નાનવાદળીમાં આપણને જોવા મળે. એની અંદર જ્યારે પ્રજનન ઋતુમાં નવું પ્રાણી ઉત્પન્ન કરવાનું થાય ત્યારે શરીરની અંદરની બાજુએ નવું બાળ સ્નાનવાળી તૈયાર થાય. તો આ જે પ્રાણી છે શરીરની અંદર તૈયાર થાય છે. એની અંદર પ્રાણી જેમ પહેલા નાની નાની કલિકા ઉત્પન્ન થાય અંદરની બાજુએ, પછી એ કલિકા ધીમે 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 મોટી બને, પછી ધીમે 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 વધારે મોટી બને અને જે રચના આપણને આ પુખ્ત વાદળીમાં જોવા મળે એવી આ બાળ વાદળી તૈયાર થાય. પછી ત્યાંથી એ બહાર આવી સ્વતંત્ર જીવન જીવે. અહીંયા એક વસ્તુ એ છે વધારાની સમજવાની આપણે કે જે બાહ્ય કલિકા સર્જન પદ્ધતિએ કલિકા બની અને છૂટી પડે બાળ પ્રાણી તરીકે, એવું જ અહીંયા થઈ છે. પણ એક બાબત વધારે જોવાની આપણે કે અહીંયા જ્યારે એ કલિકા અંદરની બાજુ વિકાસ પામે ને ત્યારે એની ફરતે આપણને આવરણ જોવા મળે. એનું કારણ શું કે એના શરીરની અંદર જે પાણી દ્વારા ખોરાકના કણો પ્રવેશે છે તો એ એને પાચન કરે છે અને એને પચાવવા માટેના પાચક ઉત્સેચકો એના શરીરની અંદર હોય. હવે જો આ નાનું બાળ પ્રાણી એ પણ શરીરમાં આવી રીતે ખુલ્લું રહે તો અંદર જે પાચક ઉત્સેચકો હોય એ એને પચાવી દે અને પ્રજનનથી સંતતિ એની આ રીતે કદી વધી શકે નહીં. એટલે કુદરતે જ્યારે અંતઃકલિકા સર્જન થાય, પ્રાણી શરીરના પુરાણની અંદરની બાજુએ કલિકા બને એની ફરતે આપણને આવું આવરણ જોવા મળે. આવી આવરિત જે કલિકા હોય ખાસ તો અંતઃકલિકા એને આપણે જેમમાં અથવા તો જેમ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. એનો સ્પેલિંગ આવો છે JEELUS. જેમ્યુલ્સ પણ કહેવાય. તો અંતઃકલિકાના જેમ્યુલ્સ કેમ કહેવાય અથવા તો અંતઃકલિકા અને બાહ્ય કલિકામાં મુખ્ય તફાવત શું? તો એ અંદરની બાજુ ઉત્પન્ન થાય એટલા માટેની ફરતે પાચક ઉત્સેચકો સામે રક્ષણાત્મક આવરણ એ આપણે એની ફરતે જોવા મળે. અહીંયા પાચક ઉત્સેચકોનો સામનો કરવાનો નહીં આવે એટલે અહીંયા એની ફરતે આપણને આવરણ જોવા નહીં મળે. તો આવી રીતે બાહ્ય અને અંતઃકલિકા સર્જન પદ્ધતિએ આવા પ્રાણીઓમાં આપણને અલિંગી પ્રજનન થતું જોવા મળે. તો પ્રાણીના અલિંગી પ્રજનનનો આ બીજો પ્રકાર કલિકા સર્જન. એના પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ. એ છે અવખંડન. વનસ્પતિમાં જોવા મળે પ્રાણીઓમાં અવખંડનના મતલબ એટલે ફ્રેગમેન્ટ્સ એટલે કે ટુકડાઓના રૂપમાં પ્રાણી શરીર છે એ કોઈ પણ કારણસર, કોઈ મિકેનિકલ ફોર્સ અથવા તો કોઈ પાણીના પ્રવાહને કારણે, કોઈ પાણીમાં ચાલનારા જે કંઈ વાહનો હોય, બોટ કે આગબોટ કે જે પણ, એને કારણે એનું શરીર કદાચ કોઈ ટુકડાઓમાં ફેરવાઈ જાય તો પ્રત્યેક ટુકડો જેમાં આપણે વનસ્પતિમાં જોયું તો એમ મિકોરમાં, સ્પાઇરોગેરા જેવી લીલમાં એના કાતરણા છૂટા પડી જાય. જ્યાં પડે
ત્યાં વાતાવરણ યોગ્ય હોય તો નવી લીલ કે ફૂગ ઉત્પન્ન થાય. બસ એવી રીતે અહીંયા પણ જે પ્રાણી છે આ ટુકડાઓ થાય તો પ્રત્યેક ટુકડો એ નવું પ્રાણીનું સર્જન કરે. જેમ કે એક્ઝામ્પલ આપણે આપી છે હાઇડ્રાનું, ગુજરાતીમાં એને કહેવાય જળવ્યાળ, જળવ્યાળ અથવા તો હાઇડ્રા. તો એના જેટલા પણ ટુકડાઓ કરો, જેમ કે આપણે હમણાં હાઇડ્રાની વાત કરી, આવી રીતે જે હાઇડ્રા છે એના જેટલા પણ ટુકડાઓ થાય એક, બે, ત્રણ, ચાર, પાંચ ટુકડાઓ થઈ ગયા માનો કે, તો એ પાંચેય હાઇડ્રા બનશે. આ ભાગ છે એની ઉપરનો અને નીચેનો ભાગ એ રિકવર કરી લેશે. આ ટુકડો બાકીના ઉપરના ભાગનું પુનઃસર્જન પુનઃનિર્માણ કરી નાખશે. તો આવી રીતે અવખંડન છે આપણને હાઇડ્રામાં જોવા મળે. આ સિવાય જે સમુદ્રના અમુક કીડાઓ છે બધાની અમુક એવા જે સી વર્મ હોય સમુદ્રના કીડાઓ, એમાં આપણને એવું જોવા મળશે. એ સિવાય સમુદ્ર તારા, તો આવા પ્રાણીઓના ટુકડાઓ થાય તો પ્રત્યેક ટુકડો નવા પ્રાણીમાં ફેરવાય, તેને કહેવાય અવખંડન પદ્ધતિએ થયેલું પ્રાણીનું અલિંગી પ્રજનન. અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે જે પ્રાણી છે, જેમ કે આપણે હાઇડ્રાની વાત કરી, એના 2, 4, 5, 6 ટુકડાઓ આપણે કરી બતાવ્યા ફિગરની અંદર, અને એ પ્રમાણે વાસ્તવિકતામાં જો 5, 6 ટુકડાઓમાં એ હાઇડ્રા એ વિભાજન પામી જાય તો પ્રત્યેક ટુકડો નવા સ્વતંત્ર હાઇડ્રામાં ફેરવાય. પણ એના બદલે હાઇડ્રાના 5, 6 ના બદલે 20, 25 સ્લાઇસ એટલે કે ચિપ્સ ટુકડાઓ થઈ જાય તો એ વખતે એ 25 ટુકડાઓમાંથી 25 હાઇડ્રા છે બનશે નહીં. એનું કારણ શું કે જે ટુકડાઓ થાય છે એ ટુકડાઓમાં બાકીના જે ટુકડાઓ છે આગળ પાછળના, એની અંદર જે કંઈ સિસ્ટમ છે, તંત્ર છે, જે કંઈ રચનાઓ છે, થોડોક ભાગ ટુકડામાં આવવો જોઈએ તો એ ભાગમાંથી બાકીનું આખું તંત્ર છે એ તૈયાર થાય. જ્યારે ટુકડાઓ તમે કરો તો અમુક હદ સુધી આ ટુકડાઓ થાય તો પ્રત્યેક ટુકડો નવા પ્રાણીમાં ફેરવાય. પણ તમે અમુક હદથી પછી એના વધારે ટુકડાઓ કરો ને તો પછી એ પ્રાણી મૃત્યુ પામે. પછી એ ટુકડાઓમાં કે જેની અંદર દરેક તંત્રનો કોઈને કોઈ ભાગ હાજર નથી. હવે જે તંત્રનો મૂળ એક કોષ પણ હાજર ના હોય એ તંત્ર એમને કઈ રીતે ઉત્પન્ન થાય? એટલે પછી એ ટુકડાઓ બધા મૃત્યુ પામે, એમાંથી નવું પ્રાણી બનશે નહીં. બરાબર? એટલે અમુક હદ સુધી આવા પ્રાણીઓમાં ટુકડાઓ થાય તો પ્રત્યેક ટુકડો નવા પ્રાણીમાં ફેરવાય, જેને કહેવાય અવખંડન અથવા તો ફ્રેગમેન્ટેશન. એવું ને એવું અહીંયા આપણને જોવા મળે છે પુનઃસર્જનમાં. જેમ કે અહીંયા પણ આપણને એક્ઝામ્પલ આપ્યું છે હાઇડ્રાનું. તે હાઇડ્રા છે આપણે આમાં ફિગરમાં બતાવ્યું હતું, આકૃતિમાં બતાવ્યું હતું એ પ્રમાણે અમુક ટુકડાઓ કરી નાખો, અમુક હદ સુધી કેટલા ટુકડાઓ કરી નાખો, પ્રત્યેક ટુકડો ફરી પાછો પુનઃસર્જન પામી નવા પ્રાણીમાં ફેરવાય. એને કહેવાય પુનઃસર્જન પદ્ધતિએ થયેલું અલિંગી પ્રજનન. તો આપણને એમ લાગે અહીંયા કે અવખંડનને પુનઃસર્જનમાં ફેરશું, ટુકડાઓ થઈને પ્રત્યેક ટુકડો નવું પ્રાણી બનાવે, એને અવખંડન કહેવાય. અને જે ટુકડો એ નવું પ્રાણી એમાં ફેરવાઈ જાય એને આપણે પુનઃસર્જન કહીએ છીએ, રીજનરેશન પાવર કહીએ છીએ. તો પછી આમાં ફેર શું રહ્યો? ફેર બહુ મોટો એ રહ્યો કે આપણે જાણીએ છીએ કે ગરોળી હોય તો ગરોળીની પૂંછડી કપાય તો નવી આવે. એવી રીતે આપણે પુનઃસર્જન શક્તિ અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ અંગ પૂરતી સીમિત હોય એવો આપણો રોજનો અનુભવ છે. જેમ કે આપણી ચામડી કપાઈ જાય, બળી જાય તો તરત ત્યાં નવી ચામડી આવી જાય, જેને આપણે રૂઝ આવી ગયું કહીએ છીએ, હિલિંગ થઈ જાય. એવી રીતે આપણું હાડકું તૂટે, ફ્રેક્ચર થાય ને તો એ પણ આપમેળે સંધાઈ જાય છે. ડૉક્ટર તો પ્લાસ્ટર મારે છે પણ હાડકું સંધાવવાની ક્રિયા એ આપમેળે થાય છે. આપણા વાળ અને નખ પણ નવા આવે છે, સતત એમાં પણ નવા નવા ઉત્પન્ન થઈ રાખે છે. એવી રીતે આપણા શરીરના અંદરના અંગો છે, મૂત્રપિંડ કે યકૃત, એ પણ થોડુંક જો ડેમેજ થાય, થોડુંક ઈજા પામે તો એ આપમેળે નવું બની જાય, બાકીનો ભાગ એ બની જાય. તો આપણા શરીરમાં આવી રીતે યકૃતમાં, મૂત્રપિંડમાં, ચામડી, નખ, વાળ, હાડકાં, ઇવન રુધિરમાં, રુધિર પણ કેટલું એ જૂનું નાશ પામે છે, નવું શરીરમાં બનતું જાય છે.
તો આપણા શરીરમાં એવી રીતે એટલા ભાગોમાં પુનઃસર્જન શક્તિ છે. સંધિપાદ સમુદાયમાં જે એના ઉપાંગો છે, 3 જોડ ઉપાંગો હોય, મચ્છરમાં, માખીમાં, ગરોળિયામાં 3, 2 ને 6 ઉપાંગો હોય, એના પગ કપાઈ જાય, ઉપાંગો કપાઈ જાય તો નવા આવે. એટલે એના અંદર પગની અંદર પુનઃસર્જન શક્તિ છે એવું કહેવાય. જે માછલી છે એની અંદર એના મીન પક્ષ તરવા માટેના પુચ્છ મીન પક્ષ, નિતંબ મીન પક્ષ એ કપાઈ જાય કોઈ કારણસર કે નુકસાન પામે તો એ પણ નવા આવે. જે પક્ષીઓ છે એની ચાંચ એ પણ ઘસાય એ પ્રમાણે નવી આવતી જાય છે. જેમ આપણી ચામડીનું ઉપરનું પણ આવરણ છે અધિચર્મ, એ નાશ પામે, નવું આવતું જ જાય છે. એવી રીતે પક્ષીમાં ચાંચ, એવી રીતે ઉંદરમાં જે આગલા દાંત છે 2 એ પણ જેમ ઘસાય એમ નવા આવતા જાય છે. તો આવી રીતે આને કહેવાય પુનઃસર્જન, રીજનરેશન પાવર અથવા રીજનરેશન કેપેસિટી, પુનઃસર્જન ક્ષમતા અથવા પુનઃસર્જન શક્તિ. જે આ મેં તમે ઉદાહરણ આપ્યા ને એ બધા પ્રાણીઓમાં, માછલીમાં મીનપક્ષ, ઉંદરમાં દાંત, સંધિપાદીઓમાં ઉપાંગો, આપણામાં ચામડી, હાડકાં, રુધિર વગેરેમાં જે તે અંગ પૂરતી સીમિત હોય. આખું પ્રાણી નવું બનાવી શકાય નહીં. જ્યારે કુદરતે અમુક પ્રાણીઓ જેમ કે આ હાઇડ્રા અને બીજા કેટલાક પ્રાણીઓ કે જેની અંદર કુદરતે આ પુનઃસર્જન શક્તિ ક્લાઇમેક્સ સ્ટેજની મૂકી હોય. એટલે કે પુનઃસર્જન શક્તિ ચર્માવસ્થાની હોય. ચર્માવસ્થા એટલે આપણે જેમ કીધું એમ ખાલી ચાંચ આવે, દાંત આવે, પગ આવે એવું નહીં. એ પ્રાણીના એક ટુકડામાંથી, પ્રાણી શરીરના એક ટુકડામાંથી આખું નવું પ્રાણી બની જાય. આખું નવા પ્રાણીનું પુનઃનિર્માણ, પુનઃસર્જન થાય તો એ પુનઃસર્જનની ચર્માવસ્થા કહેવાય, ક્લાઇમેક્સ સ્ટેજ ઓફ ધી રીજનરેશન પાવર. તો એ વખતે પુનઃસર્જનને આપણે પ્રજનન ગણીએ છીએ. તો આટલો ફેર આ અવખંડન અને પુનઃસર્જનમાં. એટલે આ દ્રષ્ટિકોણથી પુનઃસર્જન છે એ પ્રજનન ન પણ કહેવાય અને પ્રજનન કહેવાય પણ ખરું. જો પુનઃસર્જન શક્તિ જે તે અંગ પૂરતી હોય, મર્યાદિત, જેમ કે આપણે કીધું એમ ચાંચ પૂરતી, હાથ પૂરતી અથવા તો ઉપાંગ પૂરતી, તો એ પ્રજનન ના કહેવાય, પુનઃસર્જન કહેવાય. પણ જ્યારે આખું પ્રાણી બને એટલે કે પુનઃસર્જનની ચર્માવસ્થા એ પ્રાણીમાં જોવા મળે એ વખતે પુનઃસર્જન નામની ઘટનાને આપણે પ્રજનન કહીએ છીએ. એ રીતે આ પુનઃસર્જનને આપણે પ્રાણીઓનું અલિંગી પ્રજનન ગણાવી શકીએ. આટલા બેમાં ફેર છે. તો આ ચોથું પ્રકારનું અલિંગી પ્રજનન, દ્વિભાજન, કલિકા સર્જન, અવખંડન અને પુનઃસર્જન. હવે આપણે જોઈએ બીજાણુ સર્જન. ઉદાહરણ તરીકે બીજાણુ સર્જન છે એ આપણને અમીબા જેવા પ્રાણીમાં જોવા મળે. આપણે અગાઉ જોયું હતું, અમીબા છે એ અનિયમિત ગોળ આકારનું પ્રાણી છે, એક કોષી પ્રાણી છે. એની અંદર જે તરફ ખોરાક એને મળશે એ તરફ કાયદે આસુતીના દબાણથી ખોટો પગ ઉત્પન્ન કરે ને એમથી આધાર તળ જોડે આધાર લઈ ખોરાક તરફ ખસે. એને કૂટપાત કહેવાય. તો જ્યારે બહારની બાજુએ સંજોગો પ્રતિકૂળ હોય, આપણે વનસ્પતિમાં જોયું હતું કે વનસ્પતિમાં બીજાણુ સર્જન મોટા ભાગે આવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં થતું જોવા મળે. તો જ્યારે સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે અમીબામાં જેટલા પણ પગ હોય એ બધા પગ છે એ અમીબા અંદરની તરફ સંકેલી દે. અને હવે બહાર સંજોગો અનુકૂળ નથી એટલે એ સંજોગો પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે એ પોતાની ફરતે આવી રીતે ત્રિસ્તરીય દિવાલનો સ્ત્રાવ કરે. આ આખી પ્રક્રિયા ત્રિસ્તરીય દિવાલનો સ્ત્રાવ કરવાની એને કોષ્ટનની પ્રક્રિયા પણ કહેવાય. કોષ્ટન. અને જ્યારે સંજોગો હવે અનુકૂળ થાય ત્યારે આ ત્રિસ્તરીય દિવાલ ફાટે અને પ્રાણી છે બહાર આવે. પણ એ દરમિયાન, પ્રતિકૂળ સંજોગો દરમિયાન ત્રિસ્તરીય દિવાલ એવા પ્રકાર રસાયણની દિવાલ છે કે જેને કારણે બહારનું હવે જે પ્રતિકૂળ વાતાવરણ છે એ અંદરના પ્રાણીને, અમીબાને અસર કરશે નહીં. અને જ્યાં સુધી સંજોગો પ્રતિકૂળ હોય એ દરમિયાન એ સમય પૂરતું આ ત્રિસ્તરીય દિવાલયુક્ત, જેને આપણે વિજાણુ પણ કહી શકીએ, સ્પોર પણ કહી શકીએ, એ વાતાવરણમાં રહેશે. જ્યારે સંજોગો અનુકૂળ આવે ત્યારે એનું સ્ફોટન થાય, આ દિવાલ તૂટે, એ વખતે એમાંથી એક અમીબા બહાર નહીં આવે. એ વખતે એની અંદર જે આ કોષ કેન્દ્ર છે
એનું કોષ કેન્દ્ર વિભાજન થઈ અને અસંખ્ય કોષ કેન્દ્ર બને. કોષ રસ વિભાજન નહીં થાય અહીંયા, આવી રીતે પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય અને પૂરતા જ્યારે કોષ કેન્દ્ર ઉત્પન્ન થઈ જાય, હવે એની અંદર દરેક કોષ કેન્દ્રની ફરતે ઓછો વધતો કોષ રસ છે એ વીંટળાશે. અને હવે સંજોગો અનુકૂળ છે એટલે આનું સ્ફોટન થાય અને આમાંથી જે બાળ પ્રાણી, બાળ અમીબા છે એ આવી રીતે બહાર આવશે. તો આવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં ત્રિસ્તરીય દિવાલથી આવરી એવું બીજાણુ એ સ્વરૂપમાં ફેરવાઈ જાય પ્રાણી અને એ સંજોગો પસાર કરે. અનુકૂળ સંજોગોમાં એ જે કે ત્રિસ્તરીય દિવાલ છે તો એને બહાર આવે, એ વખતે એક નહીં અનેક બાળ પ્રાણી બહાર આવશે. તો આને કહેવાય બીજાણુ સર્જન પદ્ધતિએ થયેલું અલિંગી પ્રજનન. નવું સંયુક્ત જેમાં પણ જોવા મળશે બહુભાજનની અંદર. જેમ કે મેલેરિયા માટે જવાબદાર જે એક કોષી પ્રાણી છે એ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ પણ અનિયમિત ગોળાકારનું એક કોષ કેન્દ્રી પ્રાણી છે અને એ બહુભાજન કરે એટલે આ જેવું સેમ ટુ સેમ. જ્યારે એને પણ સંજોગો અનુકૂળ હોય, અહીંયા સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે અહીંયા સંજોગો અનુકૂળ હોય, અનુકૂળ પરિસ્થિતિમાં એની અંદર કોષ કેન્દ્ર વિભાજન થાય. પહેલા તો આની જેમ જ અસંખ્ય કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય અને દરેક કોષ કેન્દ્ર પૂરતા ઉત્પન્ન થઈ જાય પછી પોતાની ફરતે થોડો કોષ રસ છે એને જમા કરે. એટલે હવે બધાને કહેવાય બાળ પ્લાઝ્મોડિયમ. આની જેમ જ એનું પણ હવે આ જે કોષ રસ તૂટે અને એમાંથી બાળ પ્લાઝ્મોડિયમ છે બહાર આવે. તો આને કહેવાય એકમાંથી બે નહીં પણ બે કરતા વધારે પ્રાણી ઉત્પન્ન થાય છે માટે આને કહેવાય બહુભાજન. દ્વિભાજનમાં ફિક્સ છે, નિશ્ચિત છે કે એકમાંથી બે જ કોષો ઉત્પન્ન થાય. એક કોષી પ્રાણીમાંથી બે જ કોષો એટલે કે બે જ બાળ પ્રાણી ઉત્પન્ન થાય, તે નામ જ છે દ્વિભાજન. પણ અહીંયા બહુભાજનમાં એવું નહીં જોવા મળે. બહુભાજન એક કરતા વધારે પ્રાણી બહાર આવે છે, તેને કહેવાય બહુભાજન પ્રકારનું પ્રાણીમાં થતું અલિંગી પ્રજનન. અહીંયા આપણને આ પુનઃસર્જન અને બહુભાજન આ બે પ્રકાર છે એ પ્રાણીમાં વધારે જોવા મળે. બાકી આ ચાર તો પ્રાણીમાં, વનસ્પતિ બેમાં આપણને સામાન્ય રીતે જોવા મળે છે. એક છેલ્લી વાત, તમને કદાચ મગજમાં પ્રશ્ન થયો હોય કે આ બીજાણુ સર્જન અને બહુભાજન બે ફિગર હતા, એની મેથડ સરખું જ લાગે છે, બેની પદ્ધતિમાં ફેર શું? તો મોટા મોટો ફેર અહીંયા મેં લખ્યો શબ્દોમાં, ફિગરમાં છે કે પ્લાઝ્મોડિયમ જેવા એક કોષી પ્રાણીઓ એ અનુકૂળ સંજોગોમાં અસંખ્ય કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે, પછી કોષ રસ વીંટાળે અને પછી બાળ પ્રાણીના રૂપમાં એને મુક્ત કરે. અહીંયા એવું નથી, અહીંયા પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુ સર્જન થાય છે. બહુભાજન છે અનુકૂળ સંજોગોમાં થાય છે. બીજું, અહીંયા સંજોગો પ્રતિકૂળ છે એટલે ફરતી ત્રિસ્તરીય દિવાલ રચાય છે. અહીંયા સંજોગો અનુકૂળ છે ને એ પ્રક્રિયા ચાલુ છે, એમાં કોઈ ત્રિસ્તરીય દિવાલની જરૂર નહીં. જે પર્યાવરણના જે પ્રતિકૂળ સંજોગો છે એના રક્ષણ આપે એવું એક પ્રશ્ન નથી. સંજોગો અનુકૂળ જ છે, સાનુકૂળ જ છે. ત્રીજું, લાંબો સમય એટલે જેટલો સમય પ્રતિકૂળ પરિસ્થિતિ રહે એટલો સમય આ સુસુપ્ત અવસ્થામાં રહે છે. જ્યારે સંજોગો અનુકૂળ મળે ત્યારે તેનું સ્ફોટન થઈને બાળ અમીબા બહાર આવે છે. અહીંયા એવું નથી, અહીંયા આપણને કોઈ સુસુપ્ત અવસ્થા, નિષ્ક્રિય અવસ્થાનો ગાળો જોવા નહીં મળે. જ્યારે કોષ કેન્દ્ર પૂરતા ઉત્પન્ન થઈ જાય એટલે બાળ પ્રાણી રૂપમાં, બાળ પ્લાઝ્મોડિયમના રૂપમાં બધા પ્લાઝ્મોડિયમ છે બહાર આવી જશે. આટલું આ બીજાણુ સર્જન અને બહુભાજનમાં ફેર છે. બાકી અહીંયા એકમાંથી અનેક પ્રાણી બને છે, અહીંયા એકમાંથી અનેક પ્રાણી બને છે. અવખંડનમાં પણ એકમાંથી અનેક પ્રાણી બને, જેટલા ટુકડાઓ થાય એટલા વધારે પ્રાણી બને. તો આવો થોડો આપણા મગજમાં દરેક પદ્ધતિઓની જે ખાસિયત છે અને ખાસિયતના લઈ એ એક કરતા બીજાથી કઈ રીતે અલગ પડે છે એ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ. તો અહીંયા આપણે અલિંગી પ્રજનનની વાત છે એ પૂરી કરી, જેમાં વનસ્પતિમાં 4 અને પ્રાણીમાં પેલી આ 2 વધારે, એને કુલ 6 રીતો આપણને જોવા મળે. અહીંયા હવે એક પ્રશ્ન એવો આપણને પૂછાય કે તમે વનસ્પતિ પ્રજનન શીખ્યા, કુદરતી અને કૃત્રિમ, કલમ, દાબ કલમ અને આરોપણ, અને પહેલામાં મૂળ પ્રકાર પ્રમાણ દ્વારા કેવી રીતે નેચરલી વનસ્પતિ પ્રજનન કરે. અહીંયા આપણે અલિંગી પ્રજનનમાં પણ વનસ્પતિ પ્રાણીમાં 4 અને 6
રીતો જોઈ. તમારી પાસે હવે આ ધોરણ પૂરતું અથવા સ્કૂલ લેવલ પૂરતું તમારું આ સ્કૂલનું 12મું ધોરણ છેલ્લું વર્ષ કહેવાય, તમારું સ્કૂલિંગ પૂરું થશે, હવે તમે કોલેજમાં જવાનું. તો સ્કૂલ લાઈફમાં તમે જે કંઈ નોલેજ મેળવું એના આધારે હવે તમને ખબર પડી જોઈએ કે વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન એમાં તમને શું ફેર લાગે છે, બેના શું લાભ ગેરલાભ છે. તો વાનસ્પતિક પ્રજનન છે એ વનસ્પતિના અંગો દ્વારા થાય, મૂળ પ્રકાંડ પણ, અને એ વનસ્પતિમાં જ જોવા મળે, પ્રાણીઓમાં જોવા ના મળે. એમાં કુદરતી કૃત્રિમની પદ્ધતિઓ હોય, જ્યારે અહીંયા આપણને એવું જોવા નહીં મળે. અલિંગી પ્રજનન છે એ પ્રાણી વનસ્પતિ બેમાં જોવા મળે. એની આ બધી વિવિધ રીતો છે. આવી કોઈ રીતો આપણને આમાં જોવા ના મળે. આમાં આપણને જોવા મળે કુદરતી અને કૃત્રિમ પદ્ધતિ, દાબ કલમ, ભેટ કલમ કે આરોપણ વગેરે. અહીંયા આખી આ પદ્ધતિઓના પ્રકાર છે જુદા છે. આવી રીતે વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનન બહુ જુદું પડે છે. ફક્ત વનસ્પતિ માટે નામથી જ આપણને ખ્યાલ આવી જાય આ વનસ્પતિ પ્રાણી બંનેમાં થાય, બરાબર. તો આટલો બે વચ્ચે ફેર છે. હવે એના પછી પાઠનો ત્રીજો અને છેલ્લો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ એ છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનનો મતલબ શું કે જ્યારે જન્યુઓ ફલન પામી અને નવો સજીવ ઉત્પન્ન કરે, પછી એ નર માદા જન્યુઓ એક સજીવ ઉત્પન્ન કરે કે અનેક સજીવ ઉત્પન્ન કરે, પણ ટૂંકમાં જે વિજાતીય જન્યુઓ છે, નર માદા જન્યુઓ, એના ફલન કે મિલનથી, એના એકબીજામાં વિલીનીકરણથી એ નવો સજીવ બને એને કહેવાય લિંગી પ્રજનન. એની પણ અંદર સમજણ સરળતા માટે જે કંઈ સમજૂતી આપી છે એના આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. લિંગી પ્રજનન માટે જરૂરી જે જન્યુઓ છે એ ઉત્પન્ન થાય એ ઘટનાને કહેવાય પૂર્વ ફલન ઘટના. પછી એ નરમાં જન્યુઓ એકબીજામાં વિલીન પામે એને કહેવાય ફલન, અને ફલન પછી જે ગર્ભ વિકાસ છે એ તબક્કાને કહેવાય પશ્ચ ફલન ઘટનાઓ. તો અહીંયા લિંગી પ્રજનનમાં આપણે હવે આ પાઠનો છેલ્લો મુદ્દો છે, એમાં 3 પેટા મુદ્દા આપણે સમજવાના રહ્યા. કેવી રીતે જન્યુ નિર્માણ પામે છે એ પૂર્વ ફલન ઘટના, કેવી રીતે નિર્માણ પામેલા જન્યુઓ એકબીજામાં વિલીન થાય છે એ ફલનની ઘટના, અને પશ્ચ ફલન ઘટના. 3 વસ્તુ આપણે બાકી રાખીએ છીએ. આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. આજે એટલું આપણે રાખીએ છીએ.